નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક વધ્યો છે. સાવરકુંડલાના કેરાળા અને ધાર ગામના વિસ્તારમાં શિયાળે જીવલેણ હુમલો કર્યો. પરપ્રાંતીય ખેતમજૂરના 1 વર્ષના બાળક કુજન મહેશ સિંગાળા પર શિયાળે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે. સિંહ અને દીપડાના હુમલા બાદ હવે શિયાળના હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ મહેશભાઈ સિંગાડ છે. મારા પપ્પાના રજીભાઈ છે. અમે મૂળ એમપીના છીએ. કેરાળા ધાર કેરાળા રેવી છે. અહીંયા ભાગું રાખેલું છે. તો સવારમાં કામે ગયા હતા. તો 10 વાગે ચા બનાવીને પીધો. પછી પાછા ચાએ ચડ્યા. તો હારે હારે છોકરો રમતો. છોકરા હારે વાહ છોકરો મારી વાહ જ હતો. ખૂબ આગો નહોતો. પણ શિયાળિયું અમે જોયું હતું. પણ હવે અમે કીધું આ ડેલી સર્વિસ અમે કીધું આટા માર્યા રાખે. મેં કીધું કાંઈ કરતું નથી. પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી લીધો માથું આખું. અને માથામાં 2 દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે. અને હુમલા લઈ ગયા હતા ઇમરજન્સીમાં. પણ પછી ત્યાંથી ના પાડી કે છોકરો નાનો છે એટલે થઈને અહીંયા કંઈ સારવાર થાય એમ નથી. અમરેલી લઈ જાય કીધું છે. અહીં લાવ્યા હતા. હવે છોકરાને હાલત સારી છે.